સુરતના પર્વત પાટિયા ભાવના જ્વેલર્સમાં ચોરીનો મામલો. પોલીસે આરોપીના રિકન્સ્ટ્રક્શનના નામે કર્યો માત્ર દેખાડો. આરોપી લાલસિંહ હેમસિંહ રાઠોડની ધરપકડ કરી અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી. માત્ર 3 દુકાનોમાં આરોપીને ફેરવી અને રવાના થયા. આરોપીએ દિવાલોમાં બકોરા પાડીને જ્વેલર્સ સુધી કઈ રીતે પહોંચ્યો તે પોલીસે તપાસ્યું જ નહીં. બકોરામાંથી ખરેખર આરોપી પસાર થઈ શકે છે કે નહીં તેવું કોઈ કન્સ્ટ્રક્શન કરવામાં જ ન આવ્યું. પોલીસને આરોપીના રિકન્સ્ટ્રક્શનમાં કોઈ રસ જ ન હોય અને માત્ર લોકો વચ્ચે લાવીને દેખાડો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લાવી અને તાઇફાઓ કરી રહી હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે. એક દુકાન છોડીને આગળની દુકાનમાં જે છે ત્યાં ફેશન કપડાની દુકાન ચલાવી રહ્યો હતો અને તેની દુકાનની દિવાલમાં